મારું નામ મેરામણભાઈ નથુભાઈ બારડ। હું તાલાળા તાલુકાનો ઉમરેઠી ગામનો રહેવાસી છું, બરાબર ને। અમે બિયારણ માટે કાલે અમને એક પરિપત્ર આપ્યો હતો કે ભાઈ વહેલા તે પહેલાંના ધોરણે અમે બિયારણ ફાળવીશું। 20 બેગ એટલે 40 કિલો અમે બિયારણ આપીશું। અત્યારે અડદનું બિયારણ ને તલનું બિયારણ, અડદની જાત છે ગુજરાત 2, એટલે અમે ખેડૂત બધા લેવા માટે અહીંયા સવારે સાંજે 6 વાગે આવી ગયા। સવારે 8:30 વાગ્યાનો સમય હતો, પણ ખેડૂતોને બિયારણ પૂરતું આપતા નથી કર્મચારીઓ, એને લીધે અમે 6 વાગ્યાના એકને એક જગ્યાએ બેઠા છે। ચા પાણી નાસ્તો કંઈ કર્યા નથી। હજી પણ 10 વાગ્યા 11 વાગ્યા પણ અમને હજી કોઈ નિર્ણય આપ્યો નથી ને એ લોકોનું એવું કહેવાનું છે કે અમે અડદનું બિયારણ હવે પછી ઓનલાઈન આપજો। એટલે મારું ગામ અહીંથી 100 કિલોમીટર દૂર છે। હું અહીંથી ગાડી લઈને મારું 10 લીટર ડીઝલ બારીને આવ્યો। અત્યારે એમ લોકો એમ કહે કે હું ઓનલાઈન અમે કરી દઈશું। અમને ખેડૂતને ઓનલાઈનમાં હજી કંઈ ખબર પડતી નથી ને એ લોકોએ પહેલાં જાહેર કીધું કે ભાઈ વહેલા તે પહેલાંને ધોરણે મળશે ને હવે એ લોકો એમ કહે કે અમે ઓનલાઈન કરીશું। એટલે હવે અમારે ખેડૂતને કરવાનું, અત્યારે 600 ખેડૂત છે, 600 ખેડૂત પૂરતું એની પાસે બિયારણ છે, એ લોકોને દેવું નથી, બરાબર ને। સરકાર કોઈ અમારી વાત સાંભળતી નથી। એ બાબત અમે અત્યારે સરકારને જાહેરાત કરવા માગીએ છીએ। અમારી માંગ છે કે અમને બધા ખેડૂત છે એને 20 બેગનું કીધું છે, 20 બેગ અમને પૂરી કરે, અમારી એ માંગ છે। અમારે અત્યારે પાણીની નબળું વરસ છે, પાણીની ખેંચ છે, વહેલું બિયારણ લઈને વહેલું વાવેતર કરવાની માંગ છે અમારી। નમસ્કાર, મારું નામ દીપુ પરમાર છે। હું મનોર ગામનો રહેવાસી છું અને અહીંયા કાલે 5 વાગ્યાથી ખેડૂતો લાઇનમાં ઊભા છે, છતાં જે કંઈ જાહેરાત આપીને એગ્રીવાળાએ અડદ અને બિયારણનું વિતરણ કરવાનું કીધું છે એમાં અત્યાર સુધી એક પણ ટોકન નથી આપ્યું। અત્યારે 10:30 થયા છે, 8:30 વાગ્યાનું ટોકનની વ્યવસ્થા કરવાની। ખેડૂતો બહુ હેરાન થઈ જાય, ચા પાણી પીધા વગરના હેરાન થઈ છે। તો આ લોકોને કર્મચારીઓને કહીએ તો કર્મચારીઓ કોઈ જવાબ નથી દેતા, કે આ કરું તો કે નહીં। અહીંયા નોટિસ મારી દે છે કે હવે અમે ઓનલાઈન કરશું। તો કરવાનું શું? કેટલો સ્ટોક છે, રજિસ્ટરમાં કેટલો સ્ટોક છે એ તો કહેતા નથી। તો ખેડૂતોને હેરાન જ કરવાના છે કે બિયારણ વિતરણ કરવાનું છે એ અમને સમજાતું નથી।